કાશી રાઘવ અનપ્રિડિક્ટેબલ લવ સ્ટોરી, જે ટ્રેલર જોઈને કોઈએ પણ વિચાર્યું નહીં હોય. સ્પોઇલર ના આપતા મૂવીની જો વાત કરીએ, આ કોઈ ફિલ્મ ન કહેતા ઘણી રિયલ સ્ટોરીને આવરી લેતી ફિલ્મ છે. પ્રેમ, લગ્ન અથવા તો પોતાનું પાત્ર પસંદ કરવું પહેલાના જમાનામાં ઘરની ઇજ્જત પર દાગ સમાન હતું, અને એ સમયમાં બનતી ઘટનાઓ એટલે કે કાશી રાઘવ. હા, એવું પણ નથી કે પ્યોર લવ સ્ટોરી છે. ફિલ્મમાં કોઈ પણ એક્સ્ટ્રા ફિલ્મી ડ્રામા નથી. હકીકતમાં બનતી ઘટના પર એ પરિસ્થિતિમાં લોકો કેવું બિહેવ કરે છે એ જ બતાવ્યું છે ફિલ્મમાં. પણ થોડું ડ્રામેટિક હોત તો કદાચ સ્લો પેજ પર સુધાર આવી શકત. એનીવે, પરિસ્થિતિ અનુકૂળ ચાલતી આ સ્ટોરી સ્ટાર્ટ ટુ એન્ડ એક સેકન્ડ પણ પ્રિડિક્ટ નહીં કરી શકો. હા, આવી કોઈ હિન્દી સિમિલર ફિલ્મ હોય અને પ્રિડિક્ટ કરી શકતા હોવ તો વાત અલગ છે, પણ થેન્ક ગોડ કે મેં આવી કોઈ ફિલ્મ નથી જોઈ. બીકોઝ આ ઓલ્ડ લવ સ્ટોરીનો ફ્રેશ એક્સપિરિયન્સ જબરદસ્ત હતો. જેમ કે તમને ખબર છે, દીક્ષા એઝ અ પ્રોસ્ટિટ્યુટ પ્લે કર્યું છે ફિલ્મમાં, એન્ડ દીક્ષાએ તેનું બેસ્ટ આપ્યું છે ફિલ્મમાં. સ્ટોરીના ટર્નિંગ પોઈન્ટ ખરેખર તમને વિચારતા કરી દેશે. સોંગ એન્ડ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જો વાત કરીએ તો જબરદસ્ત, વિધાઉટ કોઈ ખામી બેસ્ટ મ્યુઝિક એન્ડ સોંગ આપ્યા છે. ગંગા ઘાટથી લઈને ગંગા આરતી સુધીના એ સીન ખરેખર અદ્ભુત બતાવ્યા છે. પાપ અને ગંગાના સમન્વયથી મળતી શુદ્ધતા અલગ રીતે જ દર્શાવી છે. હા, એન્ડ સેટિસ્ફેક્શન નહીં આપે ફરીથી, પણ ફિલ્મ જોયા બાદ હૃદય ભરાયેલું જરૂર લાગશે, ગેરંટી. બટ નોટ અ બિગ પ્રોબ્લેમ. સ્ટોરી ઉઠવા નહીં દે તમને, પણ જેમને સ્લો ફિલ્મ કંટાળાજનક લાગે છે એમને કદાચ કંટાળો આવી શકે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે તો હેપી ન્યુ યર થઈ શકે. કાશી રાઘવ ઇઝ ધ પ્યોર સ્ટોરી. ગો એન્ડ વોચ ધ ફિલ્મ. અને જો જોઈ છે તો કેવી લાગી ફિલ્મ કમેન્ટ લખી નાખો. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ. See you in next video. Bye bye.